હું હંમેશા એવું માનું છું કે જ્યારે રાષ્ટ્રગાન ગવાતું હોય અને સાહેબ આપણે રૂવાણા ઊભા ન થાય ને તો આપણે થોડું વિચારવું પડે પોતાની જાત ઉપર. કારણ કે સાહેબ 1000 ઉદાહરણ તમને આપી શકું કે તિરંગો લહેરાવવા માટે સાહેબ છાતીઓમાં ગોળીઓ ખાધી છે આપણા લોકોએ. 22 વર્ષના 20 વર્ષના યુવાનો સાહેબ માત્રનું એક જ સપનું કે આ તિરંગો છે ને એ આકાશમાં લહેરાય. અમારે એને લહેરાતા જોવો છે, પરંતુ એ આઝાદી ન હોવાના કારણે લહેરાવી નહોતા શકતા. એટલે શું કરતા, જંગલોમાં જઈને લહેરાવે કે ચલો ક્યાંક તો આપણે લહેરાવીએ. અમદાવાદમાં સાહેબ હું નામ ભૂલી ગયો, એ વ્યક્તિ ટાવર ઉપર ચડે, અંગ્રેજોનું શાસન ટાવર ઉપર ચડે ને આપણો ભારતનો જે સમયનો ધ્વજ હતો એ લહેરાવે સાહેબ, અને ત્યાંથી એક અંગ્રેજીને ગોળી મારે ને નીચે પટકાઈને ગુજરી જાય. આવા 1000 દાખલા આપી શકીએ કે સાહેબ તિરંગો ખાલી આકાશમાં લહેરાય એના માટે એ જીવન આપી દીધું. અને અત્યારે આપણી પાસે આખો દેશ આઝાદ છે, છતાં ઘણા બધા યુવાનોને 15મી ઓગસ્ટ સવારે જાગવું નથી, એ લોકો રજા માને છે. 26મી જાન્યુઆરી લોકો એન્જોય કરવા માટે બહાર નીકળી જાય છે. સાહેબ એ દિવસ માટે હજારો લોકોએ પોતાનું બલિદાન આપી દીધું છે, પરંતુ આ નથી થતું.